હોય અને ખાતર માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય અને નકલી બિયારણ મળતું હોય, ચારે બાજુથી લૂંટાતો હોય, તો ગાંધીનગરમાં બેઠેલા લોકોને શરમ આવી જોઈએ। જો ખેડૂતની વાત સાંભળી શકતા ના હોય, એને ન્યાય આપી ના શકતા હોય, તો આ સત્તા પર બેઠેલા નવા અંગ્રેજોને શાસન કરવાનો એક દિવસ પણ અધિકાર નથી। અને આવનારા દિવસમાં આ જ ગુજરાતના ખેડૂતો સરદાર સાહેબના નેતૃત્વમાં જે રીતે સત્યાગ્રહ થયો અને અંગ્રેજોએ દેશ છોડવી પડી હતી, એવી સ્થિતિનું નિર્માણ આ ગુજરાતનો ખેડૂત કરી બતાવશે। स्वीकार राज्य सरकार स्वीकार करे, हम भी उनका धन्यवाद करेंगे। बहन, ये समय आ गया है कि जिस तरह से किसान परेशान हो रहा है, उनके साथ कोई आवाज़ चाहिए थी, आप लोग पहुँचे, उनके अंदर एक ऊर्जा पैदा हुई किसान नहीं, जो सर भाई ने बताया, मैंने भी बात रखी, वो किसानों की जो 5 डिमांड है, वो डिमांड सरकार स्वीकार करे। और राजस्थान में दे रहे हैं, वहाँ भी बीजेपी की गवर्नमेंट है। आप चुनाव में वादा करते हैं कि हम किसानों की आवक दोगुनी कर देंगे, तो वो आप बोलते हैं, चुनावी वादा होता है। आप चुनाव खत्म होने के बाद आपकी गवर्नमेंट जब बन जाती है, तो आपका जो एजेंडा है, आपका जो मैनिफेस्टो है, वो आप सब भूल जाते हैं। तो ऐसा नहीं होना चाहिए। जो आपने किसानों के साथ जो वादा किया है, वो निभाना चाहिए। वो तो ठीक बात है, लेकिन किसानों की जो लैंड, वो एनए की वजह से, एनए की रेट से जो किसानों मांग रहा है, वो नहीं दे रहे। जब तक किसानों की जो डिमांड पूरी नहीं होगी, तब तक कांग्रेस पार्टी किसानों के साथ रहकर उनकी लड़ाई लड़ेगी। અત્યારે ખૂબ જ તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। આજરોજ ખેડૂતો જે વીજળીના થાંભલા નાખવા બાબતે આજરોજ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યું છે। અલગ અલગ ગામોમાંથી સુરેન્દ્રનગર, મોરબી, ઘણા બધા ગામોમાંથી અત્યારે શાંતિપુરા સર્કલ ખાતે ખેડૂતોને અહીંયા રોકવામાં આવ્યા છે। અહીંયાથી રેલી ઓગણસ સુધી જશે એવી માહિતી મળી છે।
ખેડૂતોની માંગ એ છે કે ગાંધીનગર અમે લોકો જઈશું, પણ હવે પોલીસ ગાંધીનગર જવાની પરમિશન આપે છે કે નથી આપતી એ આવનારા સમયમાં જોવું રહ્યું. બાકી અત્યારે તમે જુઓ કે મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારો, અલગ અલગ ગામોમાંથી ખેડૂતો શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા છે